વિસ્તારોમાં આપણે અસામાજિક તત્વો સામે ખૂબ કડકાઈપૂર્વક કાર્યવાહી હાથ ધરે છે અને એ જ કામગીરીને આગળ વધારતા આજે આપણે જે ગાંધીગ્રામ વિસ્તારમાં ઊભા છે ત્યાં એક સરકારી જમીન ઉપર જે અસામાજિક તત્વોએ જે દબાણ કર્યું હતું એને તોડવાની કાર્યવાહી આજે આપણે શરૂ કરી છે. અત્યારે આજના દિવસે લગભગ અલગ અલગ જગ્યાએ 7 થી 8 લોકેશન અમે આઈડેન્ટિફાઈ કર્યા છે. એ લોકોની જે દબાણ બાબતે જે કાર્યવાહી છે એ આમ તો અમે જુલાઈ 2025થી શરૂ કરી. એના માટેની જરૂરી અમે નોટિસ આપી હતી, પૂરતી તક પણ આપણે આપી હતી અને ત્યારબાદ એનો હુકમ પણ કરવામાં આવ્યો હતો લેન્ડ રેવન્યુ કોડની કલમ 61 હેઠળ. ત્યારબાદ એને નોટિસ આપી અને જે કબજો છે એ ખાલી કરવા માટે પણ જણાવ્યું હતું, પરંતુ એ લોકોએ કબજો ખાલી ન કરતા આજે એ દબાણ દૂર કરવાની કાર્યવાહી સંપૂર્ણ પોલીસ પ્રોટેક્શન સાથે અમે શરૂ કરી છે. દબાણ દૂર કરતાં પહેલાં જે પણ એ લોકોનું માલ સામાન હતું બધું ખાલી કરાવી, ઇલેક્ટ્રિક કનેક્શન છે એ પણ બધું દૂર કરાવીને વિથ ઓલ પ્રિકોશન્સ આપણે આ કાર્યવાહી કરી રહ્યા છીએ. આજની જે આ કાર્યવાહી છે એમાં લગભગ અમે 2400 સ્ક્વેર મીટર અને લગભગ 3 કરોડ રૂપિયાની જે જમીન છે સરકારી જમીન એ ખુલ્લી કરવાની કાર્યવાહી કરવામાં આવશે અને આ પ્રક્રિયા છે એ આગામી સમયમાં પણ અમે સતત ચાલુ રાખવાના છીએ. આપણા માધ્યમથી તમામ આવા જે તત્વો છે એને ખાસ અમારી તાકીદ છે કે જેને આ પ્રકારના સરકારી જમીન ઉપર દબાણો કર્યા હોય, અસામાજિક પ્રવૃત્તિઓ ઊભા કર્યા હોય સ્ટ્રક્ચર એ ખાલી કરી દે, કારણ કે આમાં સરકાર કોઈને છોડવા માગતી નથી અને એમની સામે સંપૂર્ણ કડકાઈપૂર્વક કાર્યવાહી કરવામાં આવશે. સર, કુલ કેટલા લોકો દ્વારા દબાણ કરવામાં આવ્યું? મેં કીધું અત્યારે આજના દિવસે અમે 7 થી 8 લોકેશન આઈડેન્ટિફાઈ કર્યા છે અને એના ઉપર આજે કાર્યવાહી શરૂ. જી સર. આજરોજ જૂનાગઢ શહેર ખાતે ગાંધીગ્રામ વિસ્તારમાં જે અસામાજિક તત્વોએ સરકારી જમીન ઉપર દબાણ કરેલા હતા, તો જે એની રેવન્યુની કામગીરી પૂર્ણ કરી કલેક્ટર સાહેબ તરફથી તમામ કામગીરી પૂરી કરી, કાયદાકીય પ્રક્રિયા પૂરી કરી અને આજે દબાણ તોડવાની કામગીરી હાથ ધરવામાં આવે છે. ખાસ કરીને જે સરકારી જમીન ઉપર દબાણ કરેલા છે એમની વિરુદ્ધ અલગ અલગ અનેક પ્રકારના ગુના નોંધાયેલા છે અને સરકારી જમીન ઉપર અનધિકૃત કબજો કરેલ છે. એ કબજો દૂર કરવા માટે પોલીસને અલગ અલગ ટીમો બનાવી સાથે સાથે કલેક્ટર સાહેબને તાબા હેઠળની પણ અલગ અલગ ટીમો, બધી ટીમો સાથે સંકલન કરીને કાર્યવાહી ચાલુ કરેલ છે અને ખાસ તો અસામાજિક તત્વોને કાયમ માટે પ્રવૃત્તિ બંધ કરી દી અને જો આવી કોઈ પણ પ્રવૃત્તિ કરશે તો પરિણામ આ મુજબના લાવશે. એક ક્લિયર મેસેજ છે. સર, આરોપીઓ કયા ગુનામાં કેટલા ગુનાઓ ધરાવતા હતા? દરેકના અલગ અલગ ગુના છે. જે આજે કામગીરી હાથ ધરેલી છે બની વિરુદ્ધ 8, 10, 11, 12 શરીર સંબંધી પ્રોહિબિશનને લગતા અલગ અલગ ગુનાઓ નોંધાયેલા છે. કેટલો સ્ટાફ છે? અત્યારે અલગ અલગ ટીમો બનાવીને લગભગ 150 જેટલા પોલીસ કર્મચારી, 8 પીએ, 2 ડીવાયએસપી એટલા માણસોની સાથે સાથે જે રેવન્યુના અધિકારીઓ છે સાથે મળીને સંયુક્ત કામગીરી